31,700 જેટલા ટીચરો આપણે અત્યારે ભરતી ઓલરેડી ચાલુ છે। ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉચ્ચ માધ્યમિક, એચમેટ, ટાટ આ જે કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે, અત્યારે આપણી જે 11-12 ને અત્યારે પ્રોસેસ ચાલુ છે। જૂના શિક્ષકોની અમે 2260 જેટલા ઓર્ડરો આપી દીધા છે। એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલનું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થઈ તેમ છૂટા કરવામાં આવશે અને એના પછી આપણે 11-12 ના જે શિક્ષક મિત્રો છે એનો સર્ટિફિકેટ વેરિફિકેશન ઓલરેડી થઈ ચૂક્યું છે। આ ટૂંક સમયમાં અમે ઓર્ડર આપીશું અને પછી આપણા જે ટેટ 2 ને અત્યારે જે સર્ટિફિકેટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલે છે અને ટેટ 1 નું ચાલશે અને જે પછી ખૂટતી કડી છે પૂરી 1 જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું અને જે ખૂટતી કડી છે। મિત્રો તમે જોયું કે ભાઈ શિક્ષણ મંત્રીએ આપણે કઈ રીતે આખું નિવેદન આપેલું છે। પ્લસ મિત્રો આવી રીતની ટોટલ 2,000 આવા મિત્રો નિવેદન છે। એ 2 નિવેદન માટે તમારે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ જીપી ઓફિશિયલ એટલે કે અને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાની રહેશે, જેથી કરી મિત્રો કુબેર ઇન્ડોર સર દ્વારા આવી નાના મોટી કોઈ પણ અપડેટ આવે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। પ્લસ મિત્રો આમાં શિક્ષણ મંત્રીએ એક જાહેરાત કરેલ છે જેની આજે હું થોડીક ચર્ચા કરીશ। મિત્રો 1 જૂન સુધીમાં ભરતી પૂર્ણ થઈ જશે, પરંતુ મિત્રો આવી જાહેરાતો તો લગભગ મને લાગે છે ત્યાંથી મિત્રો 2023 સુધીથી થતી આવે છે અને હાલ 2025 મિત્રો અડધું 2025 આવી ગયું છે, છતાં પણ મિત્રો આપણી ક્રમિક ભરતી છે એ પૂર્ણ નથી થતી। પ્લસ મિત્રો છૂટા કરવા બાબત પણ થોડીક માહિતી આપેલી છે કે ભાઈ કઈ રીતે છૂટા કરવાના છે। પ્લસ મિત્રો આ વિડીયોની અંદર એ જ માહિતી આપેલી છે ભાઈ કાસ્ટ વેરિફિકેશન। જો મિત્રો આણે પણ આ વિડીયોમાં પણ મિત્રો એવી રીતનું કીધેલું છે કે ભાઈ કાસ્ટ વેરિફિકેશન એક વખત થઈ ગયું છે, ફરી બીજી વખત કરાશે। મિત્રો એક વખત કાસ્ટ વેરિફિકેશન જો કરવામાં આવેલું, ઘણા ઉમેદવારોની કોમેન્ટ પણ હતી, એટલા માટે જ આ વિડીયો પણ લઈને આવ્યા છે। તો મિત્રો લાઈવ તેનું નિવેદન તેને આપી ત્યારબાદ જો તમે આંદોલન અથવા કંઈ પણ કરો તો તમારો વિજય થઈ શકે છે। એ પ્રમાણે મિત્રો જો ઓલરેડી કાસ્ટ વેરિફિકેશન જો મિત્રો થઈ ગયું હોય તો પછી મિત્રો કાસ્ટ વેરિફિકેશન કરવાનો ફાયદો શું છે એ જ તમે અમને જણાવજો। તેમાં મિત્રો ફક્ત ઉમેદવારોનો ટાઈમ ખોટો બગડે છે અને મિત્રો જે પણ આ ખોટી વાતો થાય છે કે આ તારીખે આમ થશે, આમ તારીખે આ થશે, 1 જૂનના દિવસે સુધીમાં ભરતી પૂર્ણ થાય, પરંતુ મિત્રો એવું કંઈ નહીં થાય। એટલા માટે તમને ખોટા ડોરાવવાના કામ છે। બાકી મિત્રો એણે એવું પણ કીધેલું છે કે લગભગ 1947 પહેલાંનું મિત્રો 1900 કંઈક એવી રીતનું મિત્રો તારીખ પણ આપેલી છે કે એ તારીખ પહેલાંનું તમારા પિતાજીનું જે છે કાસ્ટ સર્ટિફિકેટ મિત્રો લિવિંગ સર્ટિફિકેટ એ હોવું જોઈએ। તો મિત્રો એ ના હોય તો પછી તમારે વયપત્રકનો ઉતારો અને મિત્રો એ બધુંમાં પડવું શું કામ, જેમ કે તમે પહેલાં કાસ્ટ વેરિફિકેશન કરાવેલું છે તો। અને મિત્રો હવે નવી તારીખ આપી છે ભાઈ કે 1 જૂન સુધીમાં ભરતી પૂર્ણ થઈ જશે, તો આપણે જોઈએ ભાઈ 1 જૂન સુધીમાં ભરતી પૂર્ણ થાય છે કે નથી થતી। પ્લસ મિત્રો બીજા જે પણ 2 નિવેદનો છે કે એમાં મિત્રો એક નિવેદન કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી છે એ બાબત છે અને મિત્રો બીજું ટેટના તમામ ઉમેદવારો માટે ટોટલ એવી રીતે 2 નિવેદન બીજા પણ છે કે જેના ઉપર આપણે એક ફૂલ ડિટેલનો વિડીયો લાવવાનો છે। તો આ વિડીયોને લાઇક કરજો, પ્લસ મિત્રો જો ચેનલ પર નવા હોય તો વિડીયોને શેર પણ કરી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવા નાના મોટા વિડીયો અમે તમારા માટે ગમે ત્યાંથી મિત્રો ફાઇન્ડ કરીને લાવતા રહીએ। તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।